દ્વારકા ભગવાન કૃષ્ણએ વસાવેલી સમૃદ્ધ, સુરક્ષિત અને ભવ્ય સોનાની નગરી. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન કૃષ્ણ મથુરા છોડી અને દ્વારકા શા માટે આવ્યા હતા. માત્ર 11 વર્ષ અને 52 દિવસની ઉંમરમાં ભગવાન કૃષ્ણએ અત્યાચારી રાજા કંસનો વધ કર્યો હતો અને ત્યારબાદ કંસના પિતા ઉગ્રસેનને ફરીથી રાજગાદી પર બેસાડવામાં આવ્યા હતા. કંસની 2 પત્નીઓ હતી, અસ્થિ અને પ્રાપ્તિ, જે કંસના વધ બાદ પોતાના પિતા જરાસંઘ પાસે ગઈ હતી. જરાસંઘે ક્રોધમાં આવીને મથુરા પર વારંવાર 17 વખત હુમલા કર્યા હતા, પરંતુ દરેક વખતે ભગવાન કૃષ્ણ અને બલરામે તેને હરાવ્યો હતો. પરંતુ તે દરમિયાન કાલયવન નામનો શક્તિશાળી અસુર પણ સેના સાથે મથુરા પર આક્રમણ કરવા માટે આવી રહ્યો હતો. હવે વારંવાર શત્રુઓ દ્વારા થતા હુમલાઓથી યદુવંશને બચાવવા માટે ભગવાન કૃષ્ણ અને બલરામે મથુરા છોડવાનું નક્કી કર્યું. ભગવાન કૃષ્ણ પોતાના આખા યદુવંશને લઈને ગુજરાતના દ્વારકામાં આવ્યા. ત્યારબાદ તેમને પોતાનું નગર વસાવવા માટે સમુદ્રદેવ પાસે જગ્યા માંગી. સમુદ્રદેવે ભગવાન કૃષ્ણને 12 યોજન જગ્યા આપી. હવે અહીં 1 યોજન એટલે 12 થી 15 કિલોમીટર જેટલું થાય. આમ જોવા જઈએ તો 12 યોજન એટલે અંદાજે 144 થી 180 કિલોમીટર જેટલી જગ્યા થાય. અને ત્યારબાદ ભગવાન વિશ્વકર્માએ ભવ્ય સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું અને આમ ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીનું નિર્માણ થયું. ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ એટલે કે દ્વારકાના અધિપતિ કહેવામાં આવે છે, કારણ કે તેમને દ્વારકાની સ્થાપના કરી અને ત્યાંથી યદુવંશનું નેતૃત્વ કર્યું. મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણએ દ્વારકા પર લગભગ 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. હવે જાણી લઈએ કે ભગવાન કૃષ્ણના યદુવંશનો અંત કેવી રીતે થયો હતો. મહાભારતના યુદ્ધ પછી કેટલાક ઋષિમુનિઓ દ્વારકા તરફ આવી રહ્યા હતા. ત્યારે કેટલાક યદુવંશી યુવાનો ઋષિઓ સાથે મજાક કરવા માટે ગયા. તેમણે સાંબને સ્ત્રી વેશમાં સજાવીને ઋષિઓને પૂછ્યું કે આ સ્ત્રીને શેનો જન્મ થશે. ત્યારે ઋષિઓએ તેમના આવા મજાકથી ક્રોધિત થઈને શ્રાપ આપ્યો કે આના પેટમાંથી લોખંડનું મૂષળ ઉત્પન્ન થશે, જે આખા યદુવંશનો નાશ કરશે. થોડા સમય પછી સાંબના પેટમાંથી લોખંડનો મૂષળ ઉત્પન્ન થયો, જેને તોડીને તેના નાના નાના ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. પરંતુ તેના નાના કણો દરિયાના કિનારે ઉગી નીકળેલા ઘાસમાં સમાઈ ગયા. વર્ષો પછી યદુવંશોમાં અંદરો અંદર ભારે ઝઘડા થવા લાગ્યા. ત્યારે તેમણે સમુદ્ર કિનારે ઉગેલી ઘાસથી એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું. કથા અનુસાર તે ઘાસ લોખંડ જેવું કઠોર બની ગયું હતું અને આમ ભગવાન કૃષ્ણના કુળનો વિનાશ થયો હતો. એક માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ ગાંધારીએ પણ ભગવાન કૃષ્ણને યદુવંશનો નાશ થશે એવો શ્રાપ આપ્યો હતો. યદુવંશના વિનાશ પછી ભગવાન કૃષ્ણ જંગલમાં એક વૃક્ષના નીચે આરામ કરી રહ્યા હતા. ત્યારે જરા નામના એક શિકારીએ હરણ સમજીને તેમને બાણ માર્યું અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો મનુષ્ય દેહ ત્યાગ્યો હતો અને વૈકુંઠ ધામ તરફ પ્રયાણ કર્યું હતું. અને ભગવાન કૃષ્ણના મૃત્યુ બાદ સોનાની નગરી દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ હતી, જેના અવશેષો આજે પણ મળી આવે છે. ઇતિહાસ પ્રમાણ છે કે આજથી લગભગ 5000 વર્ષો પહેલા ભગવાન કૃષ્ણ દ્વારા આધુનિક, સમૃદ્ધ અને સુરક્ષિત નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ ભગવાન કૃષ્ણના જગત મંદિર એટલે કે દ્વારકાધીશ મંદિરમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને આ મંદિર પર દિવસમાં 5 વખત 52 ગજની ધજા બદલવામાં આવે છે. મિત્રો, જો તમે પણ દ્વારકા દર્શન કરવા માટે ગયા હો તો સૌ પ્રથમ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ બેટ દ્વારકા, જ્યાં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે, ગોપી તળાવ, જ્યાં ભગવાન કૃષ્ણએ અંતિમ વાર ગોપીઓ સાથે રાસ રમી હતી, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે,
દાંડી હનુમાનજી મંદિર, જ્યાં હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજ સાથે બિરાજમાન છે, રૂકમણી દેવીનું મંદિર અને માધવપુર બીચ જવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો.